કોઈ પણ સારું કામ કરતા હોય ને તો ઘરેથી એવું કે ભાઈ આસોપાલવનું તોરણ લઈ આવજો. હવે અહીંયા છે ને તોરણ ગોતવા જવાની જરૂરિયાત નહીં પડે, કેમ કે ઘરમાં જ આસોપાલવનું ટ્રી છે. અહીંયા પણ છે ને બીજા અલગ અલગ નાના છોડવા ને બધું વાવેલું છે કે જે છે ને એકદમ વાસ્તુ પ્રમાણે બહુ ઓસ્પિશિયસ કહેવાય છે. આપણને બધાના નામ તો નથી ખબર, પણ અત્યારે હવે તમે આવો ને તો તમે જોઈ લેજો. ઇફ તમારે માનતા હોય તો, મને આઈડિયા નથી. આ પારિજાત છે. આ નીચે અહીંયા પાર્કિંગની ફેસિલિટી છે, 3 પાણીના ટાંકા છે, ગેસની લાઈન, આરએમસીનું કનેક્શન બધું જ મળી જશે. 135 વારનો આ બંગલો કે જે 20 બાય 62 આની માપ સાઇઝ છે અપ્રોક્સ. આવો મેઇન ડોર, અને આ જે મેઇન ડોર છે ને એની એન્ટ્રી થાય છે વેસ્ટ અને એક્ઝિટ થાય છે ઈસ્ટ. એટલે વાસ્તુ પ્રમાણે પણ બહુ સારું કહેવાય, કેમ કે પૂર્વ દિશાનો બંગલો છે. જો તમારે આ વાસ્તુ પ્રમાણેનો બંગલો લેવો હોય ને તો છેલ્લે સુધી જોડાયેલા રહ્યો. આવો હું તમને ફૂલ ટૂર કરાવું. આ જે બંગલો છે ને એમાં તમે બારે પાર્કિંગ જોયું, ત્યાં આસોપાલવનું આ ટ્રી છે. 4 વ્હીલ તમારી અંદર આરામથી પાર્ક થઈ જશે. એક સ્વિંગ પણ છે. હવે તમે અંદર આવો. પહેલાં તો વાસ્તુ પ્રમાણે છે ને આ ફ્લેટની એન્ટ્રી એક્ઝિટ છે. એક્ઝિટ થાય છે ઈસ્ટ, એન્ટ્રી થાય છે વેસ્ટ. હવે તમે અંદર આવો. આ લિવિંગ સ્પેસ જુઓ. અહીંયા પણ એક સ્વિંગ છે, વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે. તમે આ કાઉચનું આખું સેટઅપ જુઓ. 135 વારનો આ બંગલો જે 4 BHK એઝ ઇટ ઇઝ આપવાનો છે, વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક્સ. ડાઇનિંગની પણ અલગથી સ્પેસ આપેલી છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો એ પહેલો બેડરૂમ જે તમને અટેચ વોશરૂમની સાથે મળશે. આ જે બંગલો છે ને એમાં તમને 20નો ફ્રન્ટ મળી જશે. બેડ, વોર્ડરોબ, ડ્રેસિંગ અને હાઇટ 9.5 થી 10 ફૂટની હાઇટ છે. તમે અહીંયા પણ જોયું, આ 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ છે. રેફ્રિજરેટર, એમ્પલ ઓફ સ્ટોરેજ સાથેનું આ કિચન, જેમાં ગેસની લાઈન છે, પાણીનો બોર છે, પાણીનું કનેક્શન છે, 3 પાણીના ટાંકા અહીંયા આપેલા છે. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ છે, ઉપર છે બીજા 3 બેડરૂમ. આવો આપણે જોઈએ. G+2 એ રીતે આનું કન્સ્ટ્રક્શન છે. આ G+2માં તમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો એટલે આ જે સ્પેસ છે ને એ સેકન્ડ લિવિંગનો આખો કન્સેપ્ટ છે. તમે આ બેડરૂમ જુઓ. આ સેકન્ડ બેડરૂમ, આ વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક્સ આપવાનું છે. અહીંયા સ્ટડી ટેબલ જેવું પણ રાખેલું છે. અને આનો જે વોશરૂમ છે ને એ તમારે આ બેડરૂમ અને જે લિવિંગ છે ને ત્યાં બંનેમાંથી કનેક્ટેડ થઈ જશે. સામે અહીંયા ત્રીજો બેડરૂમ છે. અહીંયા પણ આમાં છે ને તમને બાલ્કની મળે છે, જે રોડ ફેસિંગની બાલ્કની છે. તમે આ બેડરૂમની પણ તમે સાઇઝ જોઈ લો. વેન્ટિલેશન માટે વિન્ડો છે, એસી, વોર્ડરોબ, ડ્રેસિંગ બધું જ તમને મળી જશે. હવે તમે પાછળ અહીંયાથી બાલ્કનીનો વ્યૂ જોશો ને, આ મેઇન રોડ આવી ગયો. આ આપણું પાર્કિંગ છે કે જ્યાં તમારી 4 વ્હીલ અંદર રહી જશે. બારે રાખવી હોય તો બારે પણ રહી જાય. અને આની ઉપર હજી છે ને એક બેડરૂમ છે, ટેરેસ છે. આવો તમને એ બી બતાવું. થર્ડ ફ્લોર ઉપર આવો ને એટલે અહીંયા ટેરેસ છે. આ તો દોરી છે, ઇન્ડિયન જુગાડ, કપડાં સુકાવવા માટે ચોમાસામાં. અહીંયા ટેરેસ છે. જો રાતના અહીંયા ખાટલો નાખીને મસ્ત સૂવું હોય ને તો સુવાય એવું પણ છે. ઉપર સોલાર વોટર હીટર છે. અને સામે એક બેડરૂમ છે, જે બેડરૂમમાં અટેચ વોશરૂમ છે, સેટી છે. આવો હું તમને બતાવું. જો અહીંયા છે ને આખું ભારતીય બેઠકની વ્યવસ્થા કરેલી છે. અને આ છેલ્લો બેડરૂમ, એના લાઇબ્રેરી જેવું પણ સેટઅપ છે, સ્ટોરેજ છે. આઈ મીન અહીંયા પણ આખું ડેસ્ક બનાવેલું છે. ઉપર સ્ટોરેજ, અંદર અટેચ વોશરૂમ, જેમાં બાથટબ પણ છે. મારું નામ છે
યશ રોકડિયા. જો તમારે આ 4 BHK નો બંગલો બાય કરવો હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, જેનું લોકેશન 3 મધુવન પાર્ક, રૈયા ટેલિફોન એક્સચેન્જથી તદ્દન નજીક, રાજકોટ. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. એન્ડ હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો.